જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું ભાદરવા માસમાં પૂર્ણિમાથી લઈને અમાસ સુધી જે શ્રાદ્ધ પક્ષ કહેવાય છે, જેમાં આપણે પિતૃ માટે તર્પણ, પિંડદાન, શ્રાદ્ધ કર્મ, દાન પુણ્ય આદિ વગેરે કરીએ છીએ। આ દિવસોમાં આપણે સાંભળીશું ગરુડ પુરાણની 16 અધ્યાયની કથા, જેમાં આપણે રોજ એક અધ્યાયનું શ્રવણ કરીશું, જે સાંભળવાથી ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે અને પિતૃઓને પણ મુક્તિ મળે છે। તો શ્રાદ્ધ પક્ષમાં ગરુડ પુરાણ અવશ્ય વાંચવું અને સાંભળવું જોઈએ। જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। અધ્યાય 11મો, 10 ગાત્ર વિધિ નિરૂપણ વર્ણન। 10 ગાત્ર વિધિમ બ્રૂહિ કુતે કિમ સુકૃતમ ભવેત પુત્રા ભાવેત તુ કહ કૃત્યાદિત્ય વદ કેશવ। ગરુડ બોલ્યા કે હે શ્રીહરિ, મને 10 ગાત્ર નામનું કર્મ સમજાવો અને તે કરવાથી કઈ ફળની પ્રાપ્તિ થાય છે તે પણ કહો। વળી પુત્ર ન હોય તો આ વિધિ કોણ કરી શકે તે સઘળું વિસ્તારપૂર્વક જણાવો। ભગવાન શ્રીહરિ બોલ્યા કે હે ગરુડ, હવે 10 ગાત્ર વિધિ બતાવું છું। સુપુત્ર તે 10 ગાત્ર વિધિ કરે તો તેને પિતૃ ઋણમાંથી મુક્તિ મળે છે। પુત્ર એ દુઃખનો ત્યાગ કરીને ધૈર્યપૂર્વક અંતઃકરણને નિયંત્રણમાં રાખીને આંખોમાં આંસુ લાવ્યા વિના પિતૃનું પિંડદાન આદિ કર્મ કરવું। બાંધવાદી કે લીટ કે આંસુ પાડે તો તે પ્રેતને ચોક્કસ ભક્ષણ કરવા જ પડે છે। તેથી નિરર્થક શોકમાંથી મુક્ત થઈ વિમુખ બનવું તેનું કારણ એ છે કે રાત્રિ દિવસ હજારો વર્ષ સુધી તેની પાછળ ખેદ કરો તો પણ મૃતક ફરી દેખાવાનો નથી, આથી શોક કરવો નહીં। જેનો જન્મ થયો છે તેનો નાશ જરૂર થવાનો છે જ, તથા મૃત્યુ પામનારો ફરી ક્યારેય જન્મવાનો જ છે। એ પ્રમાણે એ રીતે સનાતન સત્ય હોવાથી તેના માટે શોક કરવો નકામો છે। તેની નિવૃત્તિ અર્થે દેવી કે માનવી એવો એકય ઉપાય નથી, જે કરવાથી પ્રાણી મૃત્યુ પામીને ફરીથી મળી શકે। જો મૃત્યુ દુઃખના ઉપાયો હોત તો નળ જેવા રાજા, રામકૃષ્ણ જેવા ભગવાન તથા ધર્મ રાજા આદિને દુઃખોમાંથી મુક્તિ અવશ્ય મળી હોત। કોઈ કોઈનો સાથ હંમેશા આપી શકે નહીં। હું પણ આનું અભિમાન આ શરીર સતત રાખે છે, પણ શરીર જેમ ત્યાગીને જાય છે તેમ અન્યનો સાથ હંમેશા ન રહે, તેમ મનમાં જાણી લેવું। જેમ પથિક માર્ગમાં વૃક્ષની છાયામાં બેસીને વિશ્રામ પામીને ચાલવા માંડે છે, તેમ આ સમસ્ત પ્રાયશ્ચિત પદાર્થોને ભોગવીને તેને ત્યજીને એક દિવસ તો જવાનું છે જ, તે નક્કી માનજો। સુગંધિત પદાર્થો દ્વારા તૈયાર થયેલ રસોઈ સાંજ પડતા જ રસહીન થઈ જાય છે, તેમ અન્નથી પુષ્ટ થયેલા શરીર નિત્ય રહી શકતું નથી। સમસ્ત દુઃખોનું નિરાકરણ ફક્ત જ્ઞાન જ છે, એવા વિચારોનું ચિંતન કરતા કરતા અજ્ઞાનથી ઉપાર્જિત થયેલ શોક ત્યજી પુત્રે પિતાની ક્રિયા કરવી જોઈએ। પુત્રહીન હોય તો પત્નીએ તે ક્રિયા કરવી, પત્ની પણ ન હોય તો નાના બંધુએ કરવી, બંધુ ન હોય તો મૃતકના શિષ્યએ કરવી, યા તો કોઈ પિતરાઈએ કરવી। કોઈ પુરુષ પુત્રહીન હોય તો તે તેના નાના મોટા ભાઈના પુત્રે 10 ગાત્ર કર્મ કરવા। ઘણાય પિતરાઈઓ હોય, તેમાંથી કોઈ પુત્રવાળો હોય તો તે પુત્રથી સમસ્ત પિતરાઈઓ પુત્રવાન ગણાય છે, તેવું ભગવાન મનુએ જણાવ્યું છે। એક પુરુષને ઘણી પત્નીઓ હોય, પણ તેમાંથી કોઈ એક પુત્રવાળી હોય તો તે સઘળી પત્નીઓ પુત્રવાળી જ ગણાય। જો બધા ભાઈઓ પુત્રહીન હોય તો તેમના મિત્રોએ પિંડદાન કરવું, પણ ઉત્તર ક્રિયાનો લોપ કરવો જોઈએ નહીં। આ સઘળામાંથી કોઈ પણ ન હોય તો ત્યાં તેના ગોરે આ ક્રિયા કરવી, તે આ ક્રિયા માટે તેનો ઉત્તરાધિકારી છે, આમ તેને જાણવું જોઈએ। કોઈ એક સ્ત્રી કે પુરુષ પોતાના હિતેચ્છુ મિત્રની ક્રિયા કરે તો તેને અનાથ પ્રેત સંસ્કાર કર્યાના કારણે કોટી યજ્ઞોના ફળો પ્રાપ્ત થાય છે। હે ગરુડ, પિતાના 10 ગાત્રી કર્મ પુત્રે કરવા, પણ મોટો ભાઈ મરણ પામ્યો હોય તો નાના ભાઈએ 10 ગાત્રાદિ કર્મ કરવું નહીં, પણ બીજા પાસે કરાવવું જોઈએ। જો કોઈ પુરુષને ઘણા બધા પુત્રો હોય તો આખી વિધિ સૌથી મોટા પુત્રે કરવી। 10 ગાત્રાદિ કર્મો તથા અન્ય 16 શ્રાદ્ધ પણ મોટા પુત્રે કરવા। જો ધન સંપત્તિના ભાગ વેચીને જુદા થયા હોય તો પણ તે ઉપરના સર્વે કર્મો મોટા પુત્રે જ કરવા, તથા સંવત્સરાદિ શ્રાદ્ધ સૌના ઘરે જુદા જુદા કરવા। મોટા પુત્રે ભક્તિપૂર્વક 10 ગાત્રાદિ કર્મો ભક્તિ તથા શ્રદ્ધાપૂર્વક કરવા જોઈએ। હે ગરુડ, એ કર્મોના ફળ રૂપે શું પ્રાપ્ત થાય છે તે હવે સાંભળો। એક જમનારો, ભૂમિશયન કરનારો, બ્રહ્મચિંતનમાં મગ્ન રહેનારો તથા પવિત્ર જીવન ગાળનારને 7 વખત પૃથ્વીની પ્રદક્ષિણા કરવાથી જે ફળ મળે તેટલું જ ફળ મા બાપની ક્રિયા કરવાથી મળે છે। 10 ગાત્રાયા કર્મોની આરંભથી અંત સુધીની સમસ્ત ક્રિયા વર્ષ દરમિયાન પૂરી કરનારને ગયા શ્રાદ્ધ કરવાનું ફળ પ્રાપ્ત થાય છે।
10 ગાત્રા આ કર્મ વિધિ આ રીતની છે. કૂવો, તળાવ, બાગ તેમજ તીર્થ તથા દેવાલયના કોઈ પણ સ્થળે જઈ મધ્યાહન કાળે મંત્રહીન રહીને સ્નાન કરવું. ત્યાર પછી પવિત્ર થઈને વૃક્ષની નીચે દક્ષિણ દિશામાં મોં કરીને બેસવું. ત્યાં એક ઓટલો કરીને ગાયના છાણથી લીપણ કરવું. ત્યાં એક પાંદડા ઉપર દર્ભથી કૌશિક નામના બ્રાહ્મણને સ્થાપવો અને તેને પાધ્યાદિક ઉપચારો અર્પણ કરવા. તેને અતશી પુષ્પ સંકાશ આ મંત્રથી નમસ્કાર કરવા. તેની સમક્ષ પિંડ માટે દર્ભાસન મૂકવું. તેના પર નામ અને ગોત્રાચાર કરીને પિંડને આપવો. આ પિંડ રાંધેલા ચોખા કે જવના લોટનો હોવો જોઈએ. તે પિંડ પર ભાંગરા, ચંદન તેમજ પુષ્પો ચડાવવા અને તેમને ધૂપ, દીપ, નૈવેદ્ય, તાંબુલ તેમજ દક્ષિણા સમર્પિત કરવા જળ દૂધ મિશ્રિત કરી એક પાત્રમાં ભરીને તેમાં અન્ન ભેળવીને કાગડાઓને નાખવું જોઈએ અને પ્રેતના નામનો મંત્રોચ્ચાર કરીને તલ વડે અંજલિ આપવી જોઈએ. પ્રેતના નામ તથા ગોત્રનો વિચાર કરી જે અન્નાદિક સમર્પણ કરવામાં આવે છે તો તે મૃત પુરુષને અનંત ફળ આપનારા બની રહે છે. મૃત્યુ પામ્યાના દિવસથી સપિંડ સુધી પ્રેત શબ્દનો ઉચ્ચાર કરીને દાન આપવું જોઈએ. પછી ભલે ને તે પ્રેત પુરુષ હોય કે સ્ત્રી, પ્રથમ દિવસે જે દ્રવ્ય યાની પિંડ કે જેને ચરુ કે દુગ્ધ કહેવામાં આવે છે તે પદાર્થ કે અન્નના પિંડો આપ્યા હોય તેને 9 દિવસ સુધી આપવા જોઈએ. પ્રેતને સ્વર્ગ પ્રાપ્ત થાય એ હેતુથી 9મા દિવસે સપિંડથી તૈલ્યાભંગ કરવું જોઈએ. ત્યારબાદ ઘરની બહાર બેસીને સ્નાન કરવું. હાથમાં ધરો તથા જળ ગ્રહણ કરીને સ્ત્રીઓને પોતાની આગળ કરીને સ્વયં પાછળ રહીને મૃતક સ્થાન તરફ જવું. પછી એવી પ્રાર્થના કરવી કે આ ધરોની જેમ તમામ વંશની વૃદ્ધિ હોજો. તેમજ આ રંગેલા અક્ષત કે વિરણના વાડના મૂળની જેમ તમારા કુળનો વિકાસ થજો. આમ પ્રાર્થના કરીને દુર્વા સહિત પધરાવવા. 10મા દિવસે માંડનો પિંડ આપવો, પણ કળિયુગમાં તેનો નિષેધ હોવાથી તે સ્થાનને અડદના લોટનો પિંડ આપવો જોઈએ. 10મા દિવસે સઘળા બાંધવો આદિ એક ક્ષૌર કર્મ કરાવવું. તેમજ ક્રિયા કરનારે કર્મો કર્યા બાદ સપિંડના દિવસે ક્ષૌર કર્મ કરાવવું જોઈએ. એક ક્ષૌર કર્મની વ્યવસ્થા પોતાના દેશકાળ પ્રમાણે કરવી જોઈએ. 10 દિવસ સુધી નિત્ય એક બ્રાહ્મણને મિષ્ટાનનું ભોજન કરાવવું અને ભગવાન શ્રીહરિનું ધ્યાન ધરીને હાથ જોડી નમસ્કાર કરી પ્રેતની મુક્તિ થજો તેવું ચિંતન કરવું જોઈએ. અળસીના ફૂલો જેવા કાંતિવાળા અને પીતાંબરધારી ભગવાન શ્રીહરિને નમસ્કાર કરનારને કોઈ પણ જગતનો ભય સતાવતો નથી તેમ જાણવું. હે ભગવાન, આપ આદિ અંત રહિત છો, છતાં શંખ, ચક્ર અને ગદા ધારણ કરીને અમને દર્શન આપો. હે કમળ નયન, હે પ્રભુ, હે હરિ, આપ આ પ્રેતનો મોક્ષ કરાવો. આ પ્રમાણેની પ્રાર્થના નિત્ય શ્રાદ્ધ કર્યા પછી કરવી. ત્યારબાદ સ્નાન કરી ઘરે જઈને ગાયને અન્ન ખવડાવવું. પછી જ પોતે ભોજન કરવું જોઈએ. ઇતિ શ્રી ગરુડ પુરાણે સારોધારે 10 ગાત્રાદિ વિધિ નિરૂપણો નામ 11મો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ભગવાન. મને સાંભળવા માટે ધન્યવાદ.